તો 2 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી છે। બનાસકાંઠામાં પણ ખેડૂતોમાં ચિંતા છે। વરસાદને કારણે પાકને નુકસાન ન થાય તે માટે ખેતરમાંથી તૈયાર થયેલા પાક ઝડપથી માર્કેટ યાર્ડમાં લાવી તાડપત્રી સહિત થી સાચવવામાં આવી રહ્યા છે। ખેતરોમાંથી ઘઉં, રાયડો અને રાજગરા સહિતના પાકને ઝડપથી આવરી લેવાયા છે। મોટી માત્રામાં આ પાક માર્કેટ યાર્ડ તરફ આવી રહ્યા છે। ખેડૂતો વરસાદ પહેલાં પાક સુરક્ષિત રાખવા માટે કાપણી બાદ પાક યાર્ડમાં પહોંચાડવાની મથામણ કરી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીને કારણે મુખ્ય માર્કેટ યાર્ડની અંદર કામ કરતા તમામ વેપારી ભાઈઓ, ખેડૂત ભાઈઓને પોતાનો ખેત ઉત્પન્નનો માલ સલામત જગ્યાએ રાખવા માટે તેમજ ઢાંકીને લાવવા માટે તેમજ કોઈ પણ માલ બહારના ન ઉતારતા શેડની અંદર ઉતારવા માટે અત્રેથી સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા એપીએમસીના જે કંઈ ગ્રુપ ચાલે છે સોશિયલ મીડિયાના એના માધ્યમથી અને જાહેરાતના માધ્યમથી તમામ વેપારીઓ ખેડૂતોને આ સંબંધે અગમચેતીની